આપકી અદાલતમાં મોહમ્મદ શહાબુદ્દીન પર આરોપ છે કે તેઓ અપરાધ જગતના બાદશાહ છે. એ વાત સાચી છે કે તમારા જે વિરોધીઓ છે બિહારમાં, તેઓ તમારા આતંકથી, તમારા નામથી ધ્રુજે છે? નહીં, જો એવું રહેતે તો એમણે 3 લાખ વોટ કેવી રીતે મળતે? શું તમારો એટલો ડર છે કે જ્યારે ચૂંટણી થાય છે તો ફક્ત તમારા જ પોસ્ટર લાગે છે, માત્ર તમારા જ બેનર લાગે છે, કોઈ અન્યને? ડિપેન્ડ કરે છે ત્યાંના જે લોકો છે, જે જનતા છે. નહીં, બધાને લાગે છે જે જો તેઓને વોટ્સ લાગતા નહીં એમના બેનર, તો વોટ્સ મળે ક્યાંથી તમારા છે? જે વિરોધીઓ છે એમને કોઈ પણ પ્રકારનો ડર નથી તમારાથી? નહીં, બિલકુલ નહીં. કેમ કે એમના વક્તવ્ય જ્યારે અમે છાપામાં વાંચીએ છીએ તો તેઓ કહે છે કે શાહબુદ્દીન જ્યારે ઊંઘે છે તો હેન્ડ ગ્રેનેડ એમના ઓશિકા નીચે મૂકીને સૂએ છે. હું જુઓ તમારી સામે છું, એકલો છું, અને હું હંમેશા એકલો રહું છું. મારો કોઈ ફોટો એવો મારા હિસાબે નહીં હોવો જોઈએ, જો લગ્ન વગેરે પ્રસંગે નહીં હોઉં, જેમાં મારા લશ્કરની સાથે હું ફરી રહ્યો છું. મને જોશો, એકલો જ જોશો. મેં સાંભળ્યું છે કે 10 તમારા એવા મિત્રો છે જેઓ હંમેશા તમારી સાથે ફરે છે અને તેઓ જ નક્કી કરે છે તમે કયા રસ્તે જશો, કઈ ગાડીમાં બેસશો. નહીં, બિલકુલ તમે આ સાચું કહ્યું. મેં સ્કૂલથી 10 નહીં, અમારી સ્કૂલમાં જેટલા પણ સાથી હતા તેઓ કોલેજમાં પણ રહ્યા. કોલેજ પછી પણ આજે રાજનીતિક જીવનમાં પણ જો તેઓ સર્વિસ પણ કરતા હોય તો મારી સાથે હોય છે. અને આ સત્ય છે કે લગભગ 500 લોકોની સેના છે જે તમારી સુરક્ષા કરે છે, પ્રાઇવેટ આર્મી છે તમારી. અત્યારે તો આ જ લોકો દેખાઈ રહ્યા છે મારી પાસે. મારી કોઈની સાથે લડાઈ જ નથી. જો તમારી કોઈની સાથે લડાઈ નથી તો સિવાનના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં તમારા વિરુદ્ધ 34 અપરાધિક કેસીસ શા માટે નોંધાયા છે? નહીં, બિલકુલ તમે સાચું કહ્યું. હું એનો જવાબ એવી રીતે આપું કે મને અત્યારે 2.5 વર્ષ થયા મારા ઘરે ગયાના. આ દરમિયાન જો મારા પર 8 કેસો દાખલ થાય છે, જેને મને એવું લાગે છે કે આવવાવાળા પ્રશ્નોમાં તમારા એ પ્રશ્ન હશે, હરણની છાલ રાખવાનો, હરણનો શિકાર કરવાનો. આવાવાળા કેમ? અત્યારે જ નહીં, સવાલ હું પૂછી જણાવી રહ્યા રહ્યો છું. હું એ જણાવી રહ્યો છું કે જ્યારે મારા એબ્સેન્ટમાં, મારી ગેરહાજરીમાં 8 કેસો દાખલ થઈ શકે છે, જેનું પ્રમાણ છે હું જો પોણા 2 વર્ષ તમને સુધી હું જેલમાં જણાવું રહ્યો. છું, આજે 24 એપ્રિલની તમે જે વાત કરી રહ્યા છો, પ્રતાપપુર, જ્યારે તમારા ઘરે પોલીસ ગઈ, જ્યારે એમણે ત્યાં રેડ કરી, એની જે માહિતી મારી પાસે છે, ત્યાંના જે એસપી છે રતન સંજય જી. અને ડીએમ CK અનિલ, આ બેઉ ગયા હતા રેડ કરવા. અને જ્યારે તમારા 11 ઘરોની તપાસ કરવામાં આવી, એમાં 80 જુદા જુદા બોરની ગોળીઓ, હોલ્સ્ટર્સ, નાઇટ વિઝન ડિવાઇસ, BHFની વોકી ટોકી, વાઘની છાલ, હિરણની 2 છાલો અને એક જીવતા હરણને મેળવવામાં આવ્યો. જો મારી પાસે લાયસન્સ છે આ જુદા જુદા બંદૂકોની, તો પછી આને તમે અવૈધ કઈ રીતે ડિક્લેર કર્યું છે? જો તમે વોકી ટોકીની વાત કરો છો, એની અનુમતિ જો ભારત સરકારે મને લાયસન્સ આપ્યું, જો તમે અન્ય બીજી વસ્તુઓની વાત કરી, નાઇટ વિઝનની, તો એના પણ કોસ્ચ્યુમ ક્લિયરન્સના ડોક્યુમેન્ટ્સ મારી પાસે છે. મેં હંમેશા વારંવાર બૂમો પાડીને કહ્યું છે કે જેમને બનાવવું હોય છે, ક્રિએટ કરવાનું હોય છે, કેસ તેઓ કરે જ છે. ના, તમે રાજનીતિમાં આવું શાહબુદ્દીનજી કરવાનું કોઈ એ મોટી નથી વાત જણાવ્યું નથી. કે જે જુદા જુદા પ્રકારની રાઇફલ્સ, બંદૂક, છે. ઓટોમેટિક ગન્સ છે, તો શું કરો છો? નહીં, કોઈ ઓટોમેટિક ગન નથી મારી પાસે. મારી પાસે 1932 થી, જે લોકો જાણતા હશે મને, મારા ઘરમાં 1932 થી બંદૂકો છે. જે પરિવારમાં 1932 થી બંદૂકો રહી હોય, એ પરિવાર 1932 થી કેવો રહ્યો હશે એ તમે અંદાજો લગાવી શકો છો. પોલીસે જે રિપોર્ટ લખ્યો છે એમાં લખ્યું છે કે જ્યારે એસપી રતન સંજય અને ડીએમ ત્યાં ગયા તો ગામના લોકોએ ત્યાં એક દરબાર લગાવ્યો અને ગામના લોકોએ એવી ફરિયાદ કરી કે અમુક લોકો પોતાના ઘરમાં અપરાધીઓને શરણ આપે છે, એમની પાસે અત્યાધુનિક હથિયાર છે અને આ બધા ગેરકાયદેસર ગતિવિધિઓમાં સંલગ્ન રહે છે, એ માટે આ રેડ કરવામાં આવી. પહેલી વાત તો તમારી પાસે વિડીયોગ્રાફી પણ હોવી જોઈએ. એણે જો લગાવ્યો જનતા દરબાર, તો મને નથી લાગતું કે એક માણસ ત્યાં પણ ગયો હોય. એમના અધિકારીઓ હતા, કર્મચારીઓ હતા. ફરિયાદ કરવાનો પ્રશ્ન જ નથી. મારું ગામ આખા ડિસ્ટ્રિક્ટમાં, જો તમે સિવાયની કોઈનાથી પણ રિપોર્ટ કરાવશો તો આખા ડિસ્ટ્રિક્ટમાં એક સારો યુનાઇટેડ માનવામાં આવે છે. એ મારા ગામમાં પણ કોઈ મતભેદ જો થઈ જાય, મારું બેકાર છે મારું પોલિટિક્સ કરવું, રાજનીતિ કરવું. આ તો પોલીસ કહે છે કે આટલા ડરે છે ગામવાળા કે તમારા વિરુદ્ધ કોઈ અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી. નહીં, મારું ગામ બેઝિકલી ઠાકોરોનું ગામ છે અને ઠાકોર બાય બર્થ ડરતા નથી. એ સાચું છે કે તમારું જે તમારું પૈતૃક ગામ છે પ્રતાપપુરના ઘરમાં જ્યારે પાછળ આંગણામાં ખોદકામ કરવામાં આવ્યું તો એમાંથી માનવ કંકાળ મળ્યા?
બિલકુલ એસપી તો તમારા સાચું કરી રહ્યા હશે. તો તમે શૂટ પણ કરાવ્યું હશે, એના પર કેસ પણ થવા જોઈએ. કોના કંકાલ હતા એ તો એ જણાવી તો દો. એસપી જણાવી દે. હું તો 2.5 વર્ષથી બહાર રહ્યો છું. હું 2.5 વર્ષથી બહાર છું. એમણે એક સીડી બતાવી છે જેમાં 19 ફોટાઓ છે, જેમાં જુદી જુદી મુદ્રાઓમાં લોકોના હરણની લાશની સાથે બેઠેલા દેખાય છે. નહીં, સાંભળ્યું છે મેં. અ, ઘણા લોકોએ જણાવ્યું જેમણે ટીવી વગેરે જોયું છે કે આવી વાતો છે. તમે નથી જોયું? નહીં, મેં હું તમને નથી બતાવી જોયું. દઉં છું. અમે એ ફોટાઓ નહીં, તમને બિલકુલ સાચી દેખાડી વાત છે. દઈએ. પ્રશ્ન ન કરો. આ ફોટોસ છે જેમાં મરેલા હરણ સાથે તમે અને તમારા સાથીઓ બેઠેલા છો. ઘણી નજીકથી તમે જોઈ શકો છો એમને. આ તો કાયદાકીય અપરાધ છે. હા, અપરાધ છે. પહેલા તો આ ફોટા પર જે સંદેહ છે, જો એવી કોઈ વાત છે જેમાં વૈધતાની તમે વાત કરી રહ્યા છો, તો યુપીમાં એવો પ્રાવધાન છે અને બિહારમાં પણ ઘણી જગ્યાએ કલેક્ટરને એવો કોઈ અધિકાર આપવામાં આવ્યો છે, જેમાં જેમ કે તમે જોયું હશે વાઘ પર ઘણી બધી પાબંદી છે. પણ જો મેન હેન્ટર થઈ જાય છે તો સરકાર અધિકાર હોય છે અને એને પરમિટ કરે છે. યુપીમાં આવી જ રીતે જો જાનવર પાકને નુકસાન કરે છે, એને સામાન્ય રીતે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને ત્યાં અધિકાર છે કે એ પરમિટ કરે. એ પરમિટ આપે છે ઘણા લોકોની પાસે, મારા જાણીતા લોકોની પાસે. અને આમાં આ ફોટો ક્યાંથી બનાવવામાં આવ્યો અને ક્યાંથી મેનિપ્યુલેટ કરવામાં આવી હું નથી જાણતો, પણ એવું છે, એવું ના, પ્રાધાન્ય છે. પણ તમને યાદ તો હશે જો તમે હરણનો શિકાર નહીં, કર્યો એ તો હશે આ તો. ફોટો તો નથી. એવું પણ એવું છે કે અને એવા અમે લોકો રહ્યા છે. યુપીમાં ઘણા મારા મિત્રો છે જે શિકાર કરે છે. અમે લોકો પણ જઈએ છીએ. તો એ વિથ પરમિશનથી કરીએ છીએ પૂર્વાંચલમાં ખાસ કરીને. આજે આપણે ફોટો જોયા એના વિશે તમારી શું સફાઈ છે? શું આ પરમિશન લઈને મારવામાં આવેલ છે? નહીં. આ ફોટાની સત્યતા હોવા પર હું અત્યારે કોઈ ટિપ્પણી નથી કરવા માંગતો, પણ એવું થાય છે. શાહબુદ્દીન સાહેબ, આ કોઈ પહેલી વાર તો નથી કે તમારા વિરુદ્ધ કોઈ ક્રિમિનલ કેસ કરવામાં આવ્યો હોય? આ કોઈ પહેલી વાર તો નથી કે પ્રતાપપુરમાં તમારા ઘર પર રેડ કરી હોય? જો ઇતિહાસ જોવામાં આવે તો 2 સપ્ટેમ્બર 1985ના રોજ માત્ર 18 વર્ષના તમે હતા તો કલમ 307 અટેમ્પ્ટ ટુ મર્ડરનો કેસ તમારા પર થયો હતો. હવે આટલી જૂની વાત તો મને યાદ નથી. મને તો યાદ છે સારી નહીં, રીતે. બનાવવામાં આવેલ છે. તમે- નહીં, આ કેસ બનાવવામાં પણ આવેલ હશે, બનેલ હશે. હું કહું છું કે જો અંકિત છે તો બનેલ છે જ, પરંતુ કોલેજના વખતનો હશે. સ્ટુડન્ટ પોલિટિક્સ છે, આ કોલેજના વખતનું જ હશે. કોલેજના કેમ્પસની બહારનો કોઈ કેસ નથી મારા. 34 કેસીસ છે અને જે 34મો કેસ છે છે નહીં, હતા. ટ્રાયલ થઈ ગયા. અત્યારે ચાલી રહ્યા છે આ 34 નહીં. કેસીસ. ખોટો રિપોર્ટ કોઈએ કર્યો છે. આ જ દુઃખની વાત છે કે જે જો આ તો જે સિવાનના એસપી છે, સિવાનના ડીએમ છે, કે જે ત્યાંના પોલીસ અધિકારીઓ છે, એમણે જે અદાલતમાં રિપોર્ટ ફાઇલ કરી છે એમાં લખ્યું છે. એમાં જ ફસાઈ ગયા ને તેઓ. એ ફસે છે કે તમે ફસાઈ રહ્યા છો? હું ક્યાંય નથી ફસાયો. 24 એપ્રિલે એકવાર રેડ થઈ હતી. હવે 22મી જૂને ત્યાંના જે નવા ડીએમ છે સંતોષ કુમાર, એમણે પણ તમારા વિરુદ્ધ વોરંટ કાઢ્યો છે. હા, બિલકુલ સાંભળ્યું છે. આ તો અને 24મી જૂને એમણે કહ્યું કે આજે બ્લેક બક હરણને માર્યો એનો પણ કેસ રજીસ્ટર કર્યો. હા, બિલકુલ કર્યો હશે. જો કહી રહ્યા છો તો તમને તો ખોટું નહીં કહી શકાય ને. શાહબુદ્દીનજી, હું તો એટલું જ જાણું છું કે જે વ્યક્તિ પર 34 કેસીસ ક્યારે ને ક્યારે ચાલ્યા હોય, ટ્રાયલ થયા હોય, એ વ્યક્તિ એકદમ સીધો સાધો તો ન હોઈ શકે. મેં ક્યારેય નથી કહ્યું કે હું કોઈ મઠનો મઠાધીશ છું, કે હું બસ મારું કામ ઘણી ઈમાનદારીથી કરું છું અને ઘણી બેફિકરીથી બોલું છું.